नमस्कार, मैं विराट कुमार राय डीवीएस अहमदाबाद स्वाति सीड्स की तरफ से आपका हार्दिक स्वागत करता हूं। और आज हम खड़े हैं बोटाद जिले के कौन सा गांव है सर? समड़ियाला 2 में। और आपका नाम? चेतन भाई मंजी भाई। और आज हमारे साथ हमारे बोटाद के डिस्ट्रीब्यूटर श्री कमलेश भाई भी हाजिर हैं और हमारे साथ वनिता एग्रो के जोनल मैनेजर मिस्टर वैभव पंडरे साहब। आप सभी लोगों का मैं हार्दिक स्वागत करता हूं सर स्वाति सीड्स की तरफ से। अब आज हम जो आए हैं ये स्वाति सीड्स के नताशा गोल्ड वैरायटी के निर्देशन प्लॉट पे आए हैं, जिसका वावेतर कौन सी डेट में हुआ था सर? 18/7 को। ऑलमोस्ट 80 डेज का क्रॉप हो चुका और क्रॉप बिल्कुल रेडी है देने के लिए व्यापारी को। आज हमारे मीटिंग की वजह से 2 दिन आई थिंक होल्ड कर दिया है। जब भी इसका होगा 1-2 दिन में सौदा हो जाएगा। आप सभी लोग अभी वहाँ पे देखे होंगे कि हमने अपनी वैरायटी का काट के भी आपको कलर दिखाया अंदर से, तो कैसा लगा आप लोगों को? अच्छा हुआ, बहुत अच्छा। और जो लोगों ने खा के टेस्ट किया वो कैसा लगा? टेस्ट अच्छा लगा। मिठास अच्छा था? आप देख सकते हो कि यहाँ अलग अलग 5 वैरायटी लगी हुई है। और नताशा गोल्ड में अगर आप पीछे की तरफ जाएं यहाँ पर भी आप देखेंगे तो फ्रूट सेटिंग कंपेयर दूसरी वैरायटी से काफ़ी अच्छी देखने को मिलेगी आपको। प्लस लास्ट मोमेंट में होने के बाद भी जो बेला है वो पूरी तरह से भी सूखा नहीं है, मतलब ख़त्म नहीं हुआ है। अभी भी बेला जो ग्रीन है, क्योंकि यहाँ पर जो आप देख रहे हैं शुरुआत में यहाँ हम 3-4 दिनों से यहाँ पे चल के इसको हमारे पैरों के नीचे आके ख़त्म हो गया है। अगर आप आखिरी में जाएंगे तो आपको देखेगा कि अभी भी ग्रीनरी बनी हुई है। अब मैं कमलेश भाई से अनुरोध करूंगा कि सर आपका क्या कहना है इस वेरायटी के बारे में? અત્યારે ટાઈમમાં જે ચેતનભાઈ આ વેરાયટી લગાવી છે ને એને બાજુમાં તે 3 થી 4 વેરાયટી છે એમાં અવલ છે, બીજા બધાય કરતાં ફ્રૂટ સેટિંગ બહુ સારું છે અને વેલાની વ્યવસ્થા પણ બહુ સારી છે. વેલો જે બીજામાં ડાઘ પડીને ધબા પડીને પૂરો થઈ ગયો છે એમાં વેલો સારો છે. વત્તા ફળની સંખ્યા એક છોડ ઉપર જે 3 થી 4 એવરેજ હોય એની બદલે ઘણાયમાં અમે 2 દિવસ પહેલાં આવીને ગણેલા 5 થી 7ની વચ્ચે છે અને એવરેજ કોઈ પણ ફ્રૂટનું ગણશો 3.5 થી 4.5 કિલોની વચ્ચે વજન છે. એની મીઠાશની બાબત કરો તો 13.5 TH સુધીની 14 સુધીની એવી THની મીઠાશની આવે છે. બરાબર, ઓકે. હવે હું વૈભવ સાહેબને અનુરોધ કરીશ કે 2 શબ્દ આ વેરાયટી બાબત. વેરાયટી ખરેખર બહુ સારી છે અને અહીંયા આપણે બધાય ખેડૂતે લગભગ જોયું હશે કે 3-4 વેરાયટી એકસાથે લાગેલી છે. પણ ખાસ તો આ વેરાયટીની ખાસિયત આપણે એક તરીકે આજ પ્રૂવ કરાવવાનું છે કે આટલો વરસાદ, આટલી અત્યારની ગરમી અને એ વરસાદ 2-3 વરસાદ એને માથે પડ્યા હોવા છતાંય આટલી સાઇઝ, આટલી શાઇનિંગ, આટલી મીઠાશ, વેલો પડ્યો નથી, એ જોવાનું ખાસ છે. અને ખાસ કરીને જે ખેડૂતે જે માવજત કરેલી છે એની અંદર આ પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર બિલકુલ કે ભાઈ આટલો વરસાદ કમલેશભાઈ હોવા છતાં કારણ સતત 2 વખત મોટો વરસાદ પડી ગયો. કારણ તમે સમજી લો જનરલ કપાસ મગફળીના પાકની અંદર પણ એટલું બધું મોટું નુકસાન છે. આવા વેજીટેબલ ક્રોપની અંદર આવા વરસાદમાં આવો પાક ટકાવી રાખવું એટલે આ ચેતનભાઈને ધન્યવાદ છે ટૂંકમાં. તો આપણે એકવાર ચેતન માટે તાળી વગાડીએ. એટલે એમને ખૂબ સારું અને સારી મહેનત કરીને એમને આ ટૂંકમાં પાક બનાવ્યો છે. તો ખરેખર ખેડૂતને આ એક શીખવાનું અને જોવાનું છે કે ભાઈ ખરેખર આ પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર આવો જો પાક તૈયાર થાય તો આજ 20-21 રૂપિયા કિલોના ભાવ છે. બિલકુલ. તો આ પાક આવું પ્રતિકૂળ પરિસ્થિતિમાં તૈયાર થાય ને આવા ભાવમાં જાય તો ખેડૂતને સારા પૈસા ટૂંક સમયમાં મળે ને. તો ખરેખર આવું બધું સાહસ દરેક ખેડૂતે થોડું 2-4 વીઘામાં 5 વીઘામાં કરવું જરૂરી છે. કારણ જેથી કરીને કે જે જનરલ જે પાક આપણા છે કપાસ છે, મગફળી છે, એવા પાકમાંથી બહાર નીકળીને આવા 2-4 વીઘાના 4 વીઘાના કોઈ પણ શાકભાજીના પાક ખેડૂતો કરે તો આવી સારી સફળતા મળી શકે. અને આવા બધા જે સેમિનાર છે એમાંથી આ જ ખેડૂતોને આપણે શીખવાનું છે ખાસ. 80 દિવસમાં જો આટલી ઝડપી કોઈ ઇન્કમ આપી શકતું હોય એ બાબતમાં તો આપણે વિચારવું જોઈએ કે કોટનમાં આપણે જો 6 મહિના સુધી મહેનત કરીએ છીએ છતાં એવરેજ ઉંમર સિવાય કાંઈ વધતું નથી મારા ખ્યાલ પ્રમાણે. બરાબર, તો ખાસ કરીને તરબૂચ છે, ટેટી છે કે અહીંયા જે લગભગ મોટા ભાગના હાજર છે એમાં સાહેબ કાંકડી કરે જ છે બધા. તો એ બાબતમાં જે એવડા છે તો બીજા ગ્રુપ વાઇઝ બનાવો, 5-5 તમારી હારે જોઈન્ટ કરી અને કરશો તો મારા ખ્યાલ પ્રમાણે જે ખેતીમાં લોસમાં અમુક જે હાલે છે 4-5 વર્ષથી એની બદલે એ લોકોનો સુધારો થશે 100%. અને આ કંપની સ્વાતિની વાત કરું તો સ્વાતિ કંપની 1968માં લોન્ચ થયેલી, 55-57 વર્ષનો ઇતિહાસ છે આ કંપનીનો. આપણી હિંમતનગરની છે, આપણે ગુજરાતી જ કંપની છે. અને આ તરબૂચ સિવાય તમારા એરિયામાં ચેતનભાઈ પોતે આપણી એક ટેટી બી કરે છે, એનું નામ છે ખુશી.
ખુશી ટેટી બી કરે છે. ચેતનભાઈ એ કેવી લાગે તમને? બહુ સારી વેરાયટી છે અમારા વિસ્તાર માટે. ઓકે. ચેતનભાઈ, આ પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર આજે તમે ટકાયડું છે આ બધું, એના માટે શું શું સાવચેત કરી, શું કાળજી રાખી, શું તમને તકલીફો પડી, એમાંથી તમે કેવી રીતે બહાર નીકળ્યા, એ પણ ચર્ચા ખેડૂતોને કરો કે જેથી કરીને બધાને આનો એક સાચો પ્રેક્ટિકલ અનુભવ મળે. જે પણ હું જે માર્ગદર્શન આ વૈભવભાઈ માર્ગદર્શન નીચે મેં કરેલું છે, કાંઈ પણ તકલીફ હોય તો એ વૈભવભાઈને જોડે વાત કરી અને શું કરવું એને માર્ગદર્શન હેઠળ અમે કરેલું છે. વનિતા એગ્રો વતી માર્ગદર્શન તો કરી છે, પણ ખેડૂતોને સારી વેરાયટી, ઇરિગેશન મેનેજમેન્ટ, ફર્ટિગેશન મેનેજમેન્ટ, કયા ટાઈમમાં શું વસ્તુ વાવવી જોઈએ, કયા ટાઈમમાં શું વસ્તુનો વપરાશ કરવો જોઈએ, કારણ ઘણી વખત ખેડૂતો બધાય ખર્ચો તો બધાય ખેડૂત કરે સમજી લે, પણ કયા ટાઈમે શું ખર્ચો કેવી રીતે કરવો એ બહુ મહત્ત્વની વાત છે. તો એ વસ્તુ આ પ્લોટની અંદર મેનેજ થઈ ગઈ છે. તો આ પરિસ્થિતિની અંદર આ તમે સમજો લો, તરબૂચના 20 રૂપિયા ભાવ ક્યારે રિટેલ ન હોય, આજ હોલસેલ ભાવ ખેડૂતોને 20 રૂપિયા મળે એટલે આનાથી મોટી વાત કહેવાય. આને ક્યારે આ બજાર ક્યારે આવી છે, જ્યાં કે માંગ અને પુરવઠા, માંગ છે પણ પુરવઠો નથી, તો એના કારણે આ બજાર ભાવ છે સમજી લો. તો આ વસ્તુ આ ટાઈમમાં તૈયાર થવી બહુ જરૂરી છે. તો આ જ પરિસ્થિતિ મરચીની અંદર પણ થશે. મરચીની અંદર જે ખેડૂતો આજ વ્યવસ્થિત મેનેજમેન્ટ કરે છે, જે લોકોનું ઇરિગેશન ફર્ટિગેશન સારું છે, તો એ લોકો મરચીની અંદર પાછા 100% સારા બનાવશે. સેમ પરિસ્થિતિ કોટનની અંદર પણ છે સમજી લો. કોટનની અંદર જે ખેડૂતોના સ્પ્રે સારા થઈ ગયા છે, જે ખેડૂતોના ફર્ટિગેશન વ્યવસ્થિત થઈ ગયા છે, તો એ ખેડૂતોના 20, 25, 30 મણ સુધી ઉત્પાદન આવશે. બાકી જનરલ 5-10 મણની ઉત્પાદનની આ વર્ષે અપેક્ષા નથી કોટનની અંદર. અને આ વર્ષ એમ બી તમે જોવા જાઓ તો જે વરસાદ ખેંચાયો છે એના લીધે વાવેતરનું બી કન્ફ્યુઝન છે. હા છે. કોટન બી ઘણા લોકોના ફેલ થઈ ગયા છે. અત્યારે અમે વાત કરું તો મારા અમુક ખેડૂતો એટલે જે કોટન ફેલ થયા એ લોકો ઝડપીવાળા ધાણા કર્યા અમલેશભાઈ, પેલા 31 દિવસવાળા, એમાં સારા પૈસા કમાયા. એ લોકોએ દિમાગ ચલાવ્યું કે ખેતર હાવ ફેલ થયું વાંધો નહીં, પણ જેટલા કપાસમાં પૈસા નહીં કમાયા ને એટલા 35 દિવસના ધાણામાં પૈસા કમાઈ ગયા હતા. સ્વાતિ કંપનીના 31 નંબર ધાણા 31 દિવસમાં તમારું ચાલુ થઈ જાય, મતલબ કટિંગ કરી દેવાનું. અને હવે આવનારો સિઝનમાં તમારા બધાનું હવે વાવેતર આઈ થિંક સક્કર ટેટીનો થવાની તૈયારી છે. એટલે ખુશી બિહારન કમલેશ પાસે આવી ગયું છે. થોડું શોર્ટેજ છે એટલે જેને જોતું હોય તો થોડુંક વહેલા પૂરતું લઈ લેજો. એના સિવાય એક ફરીમાં 07 કરીને વેરાયટી આપણે લોન્ચ કરી હતી ગયા વર્ષે. એ ખુશી સેગમેન્ટ જ છે, પણ થોડું ખુશું કરતાં એના વજન અને એના ઉપર જેને શું કહેવાય જાડી એ વધારે આવે છે. ગયા વર્ષે આપણે જોયેલા છે. એટલે બધાને એક અનુરોધ છે કે એ વેરાયટી પણ 2 લાઈન 4 લાઈન, કેમ કે વધારે બિયારણ નથી, પણ તમારા ખેતરમાં પોતે અનુભવ કરશો તો તમને વધારે અનુકૂળ આવશે. ઓકે, તો આ સાથે હું ખૂબ ખૂબ આભાર કરું છું ચેતનભાઈનો, મારો ખૂબ આભાર છે કમલેશભાઈ, વૈભવભાઈ અને બધાનો આભાર આવવા માટે. ધન્યવાદ.